તો આ તરફ બોટાદ માર્કેટ યાર્ડના નામે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. કપાસ ખરીદીમાં ગોલમાલના આક્ષેપ સાથે વિડીયો ફરતો થયો છે. વેપારીએ પહેલા 1380 રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરી. જીનના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા કાપી લીધા. કપાસની ક્વોલિટીને લઈને વેપારી અને ખેડૂત વચ્ચે રકઝક પણ થઈ. તો વિડીયો વાયરલ થતા બોટાદ યાર્ડ ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવી અને હરાજી સમયે માલને જોઈને જ ખરીદી કરવાની સૂચના અપાઈ છે. તો વેપારીઓ અને કમિશન એજન્ટની બેઠકમાં ચેરમેને આ મહત્વપૂર્ણ સૂચના આપી છે. આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 રૂપિયા તમે આપ્યા નથી. 1400 બહાર તો કપાસ જો ને નકર હું ક્યાં કે ભાઈ કાપી લો એમ. ક્વોલિટી વેરિએશન કહું છે થોડુંક વધારે પણ એટલો બધો ફેર નથી. પણ આ કડદાની સિસ્ટમ બંધ કરી દેવાની જરૂર છે. હવે કડદો કોક ઠોકાર છે, કડદો આમણામ કરશો ને તો અરે ભરી દો પાછો ભરી દો. હાલો આ કડદાનો તો માઠ હોય આ તો છે ને કોક નો બાટલો સટકી જાય ઠોકી નાખ એમ નહીં તો ના છોડો કઈ ના તમે આંખો બંધ કરીને કપા રાખો છો. બંધ કરીને સામે કોઈ દેખાય ના શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું હતું. ઉગાડું એટલે હું અરે જોઈ લેવાનો હોય, ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય. શું ભાઈ હાલો કોઈ નો હા લેતો જાવ પાછો હા ભરી દો પાછો. હાલો પાછો ન ભરે પડ્યો એ રે હું અરે પણ મારે દેવો જ નથી. મારે ઈ નથી દેવો કપા. ઈ મારો કપા બધો ભરી જ દો પાછો. પાછો ભરી દો બધું. હાલો નથી મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે ઈ ભાવમાં. પડી ગયો જીનનો જ રે પડી ગયો ઈ જીન નો જ્યાં ગોઠામાં થઈ હજી થોડો તમે મને પૈસા દઈ દીધા હે, હિસાબ દઈ દીધો હે. તો આજ મુદ્દે મનહરભાઈ માતરિયા ચેરમેન છે એપીએમસી બોટાદના, તેઓ આપણી સાથે ફોન લાઈન પર. આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી. દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો. કરદાને કોઈ અવકાશ નથી. ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં. એ માટે આજે મિટિંગ બોલાવી. એની અંદર કડક સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કરદાનો વિષય ચાલશે નહીં. જોઈને જ માલ લેવો. અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ વેપારી ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી. તો આજ મુદ્દે આપણી સાથે મનહરભાઈ માતરિયા છે, ચેરમેન એપીએમસી બોટાદ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. મનહરભાઈ, બોટાદ માર્કેટ યાર્ડના નામે સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે અને કપાસ ખરીદીમાં ગોલમાલના આક્ષેપ થઈ રહ્યા છે, રકઝક થઈ રહી છે. વેપારીએ પહેલા 1380 રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરી અને જીનના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા કાપી લીધા. એટલે આખી બધી રકઝક છે. હવે મીટિંગ પણ એપીએમસી દ્વારા બોલાવી દેવામાં આવી અને આ આખી સમસ્યાનું સમાધાન કેવી રીતે થઈ શકે તેની પણ એ વાત એ મીટિંગમાં રાખવામાં આવી. પણ હવે વાત એ ખેડૂતના માલની છે અને સાથે સાથે સામે વેપારીની છે. આ બંને વચ્ચે સમાધાન થયું છે કે નહીં મનહરભાઈ? એમાં વિષય એવો છે કે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું બીજા નંબરનું યાર્ડ છે, કોટન ઝોન છે અમારો બોટાદ. હા. અને એની અંદર 3-4 જિલ્લામાંથી ખેડૂતોનો કપાસ આવે છે, જેને કારણે હરાજી કરતા બધા જ લોકો સાથે મળી વેપારીઓને આજે સવારમાં મિટિંગ રાખવામાં આવેલી હતી અને વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને એનો અમારી એપીએમસીમાં ઠરાવ પણ અગાઉ કરેલો છે કે કોઈ પણ વસ્તુનો કરદો કરવા નથી, કોઈ પણ જણસીનો. કારણ કે ખેડૂતો રાજી થાય એ રીતે જ આપણે એનો જે ભાવ ચાલતો હોય એ ભાવથી જ માલ લેવાનો હોય છે. પણ વેપારીઓ જે તે સમયે હરાજીમાંથી માલ લઈ લીધા પછી પોતાના જીનમાં જયારે માલ જાય છે ત્યારે થોડો ઘણો મોડો માલ હોય ત્યારે ખેડૂતને કરદો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. અને મેં આજે સવારમાં જ મિટિંગ બોલાવી અને કડક શબ્દોમાં કહી દીધું છે જો તમને માલ ન પોસાતો હોય તો માર્કેટિંગ યાર્ડમાં બપોરે 3 વાગ્યા પછી માલની ફરી હરાજી કરવાની. ખેડૂતને અન્યાય થાય બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. હા મનહરભાઈ, તો આમાં એવું તો નથી ને કે વેપારીઓ માની નથી રહ્યા? એપીએમસી કહી રહી હોય એવું કાંઈ તો અમારી પાસે સત્તા છે એના લાયસન્સો રદ કરવાની. વેપારીઓ ન માને તો ચાલે જ નહીં. ખેડૂતને અન્યાય થાય બિલકુલ ચલાવી લેવાનું નથી. અચ્છા. હવે આ જે ખેડૂત કહી રહ્યો છે કે ભાઈ આ કરદો આખો બંધ કરો કારણ કે નુકસાન એમાં જાય છે, તો એમાં હવે ખેડૂત માટે એપીએમસી કઈ કરશે એવું કઈ ખરું મનહરભાઈ? ખેડૂતો માટે આજે સવારે જ હરાજી ધીમી ચલાવવાની વેપારીઓ અને કમિશન એજન્ટોને બિલકુલ સૂચના આપવામાં આવી છે. તમને જોઈ અને માલ લેવાનો, જેલમાં ગયા પછી કોઈ પણ માલનો કરદો કરવાનો નથી. આજે હરાજી પણ ધીમી કરાવી નાખી છે અને કોઈ પણ જોયા વગરનો માલ લઈ અને ત્યાં કરદો કરશે
તો એના લાયસન્સો રદ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. બિલકુલ મનહરભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ચેરમેન મનહરભાઈ માતરિયા અને કહી રહ્યા છે કે ભાઈ કડક સૂચના એ વેપારીઓ અને એજન્ટોને પણ આપી દીધી છે કે ભાઈ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી અને આજ સવારમાં જે મિટિંગ પણ બોલાવવામાં આવી. જેવો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારે નબળો માલ હોય ત્યારે ખેડૂતો સાથે વેપારીઓ રકઝક કરે છે તેવું પણ કહ્યું અને ખેડૂતોને અન્યાય થાય એ બિલકુલ પોસાય નહીં અને હસતા મોઢે ખેડૂત પાછો જાય એવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન એપીએમસી દ્વારા કરાઈ રહ્યો છે.